Hello students, very good morning. Welcome to the entrepreneurship session. આજનો આપણો ટોપિક છે રોલ ઓફ એન્ટરપ્રિન્યોર ઇન એક્સપોર્ટ પ્રમોશન્સ, or you can say what are the functions, what are the activities that the entrepreneurs require to undertake in order to increase the growth of export. એક્સપોર્ટ પ્રમોશનનો મતલબ શું છે? એક્સપોર્ટ ગ્રોથ એટલે કે મેક્ઝિમમ વસ્તુ આપણે એક્સપોર્ટ કરી શકીએ, આપણું એક્સપોર્ટ બને એટલું વધારી શકીએ, એના માટે એન્ટરપ્રેન્યોરે શું કરવું જોઈએ એની વાત આમાં કરી છે. હવે આપણે એ ટોપિક ઓલરેડી આપણે ભણી ગયા છીએ, જોઈ ગયા છીએ કે વાય એક્સપોર્ટ ઇઝ રિક્વાયર્ડ. એ બહુ ક્લિયર કટ છે. શું કામ એને એક્સપોર્ટ રિક્વાયર્ડ છે? બિકોઝ વી આર ઇમ્પોર્ટિંગ ધ હાઈ વેલ્યુએશન ગુડ. કેમિકલ ફર્ટિલાઇઝર્સ છે, પેટ્રોલિયમ છે, કમ્યુનિકેશન સેક્ટર્સમાં ઘણા સોફ્ટવેર ને આન તેન બધું ઇમ્પોર્ટ કરીએ છીએ. તો મશીનરીઝ ઇમ્પોર્ટ કરીએ છીએ, હેવી મશીન્સ, કેપિટલ ગુડ્સ જેને તમે કહો છો એ બધું. તે બધી હેવી મશીન્સ, હેવી વસ્તુઓ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ક્લિયર. અને લો કોસ્ટ આપણે લો વેલ્યુએશન્સનું એક્સપોર્ટ કરીએ છીએ. તો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, ઇન્કમ અને એક્સપેન્સ ક્યાંક તમારે અલાઇનમેન્ટમાં લઈ આવવા હોય, તમે 2 રૂપિયાનું સેલ કરો છો અને 10 રૂપિયાનું ખરીદ્યું, તો એ 2 રૂપિયા અને 10 રૂપિયાનું ક્યાંક અલાઇનમેન્ટ લેવું હોય તો તમારે શું કરવું પડે? હવે 10 રૂપિયાનું ખરીદવું પડે છે, તો ખરીદવું જ પડે છે. ફોર દેટ યુ ડોન્ટ હેવ એની ઓપ્શન. શું પેટ્રોલની જગ્યાએ સ્કૂટરમાં પાણી ભરશું તો થોડી ચાલશે? જે મશીન્સ પ્રોડક્શન્સ માટે જોઈએ છે અને યુ રિક્વાયર ટુ ઇમ્પોર્ટ ફ્રોમ ધ જર્મની, તો લેવા જ પડશે. એમાં કોઈ ઓપ્શન જ નથી. યુ ડોન્ટ હેવ એની અધર ઓપ્શન્સ. તો અમુક વસ્તુઓમાં તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી, એ ઇમ્પોર્ટ કરવું જ પડશે. ટૂંકમાં 10 રૂપિયાની ખરીદી કરવી પડશે, કરવી જ પડશે. તો તમે 10 રૂપિયાની ખરીદીમાં ઘટાડો નહીં કરી શકો, પણ યસ યુ કેન પુટ ધ ઓફર્સ ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ. જે આવક 2 રૂપિયાની તમે કરો છો, એ 2 રૂપિયાની આવકમાં મહેનત કરતાં કરતાં એ 8 રૂપિયા સુધી તો પહોંચાડી શકો છો ને. સેલ્સ વધારી અને 8 રૂપિયા સુધી તો પહોંચાડી શકો. દેટ યુ કેન ડુ ઇટ. એટલા માટે અહીંયા શું કહેવામાં આવે છે કે એક્સપોર્ટ પ્રમોટ કરો. ગવર્મેન્ટ ઇઝ કોન્સ્ટન્ટલી પ્રમોટિંગ એક્સપોર્ટ. કે જે વસ્તુ ઇનએવિટેબલ છે, રિક્વાયર્ડ છે, એ તો મારે ઇમ્પોર્ટ કરવી જ પડશે. એના માટે જે પૈસા ચૂકવવાના છે એ ચૂકવવાના છે, પણ જે આવક છે એને વધારો કરવો. આપણા ઘર ખર્ચ હોય તો ઘર ખર્ચ થોડોક જમવાનું એક ટાઈમ કરી નાખશું ના, પણ 2 ટાઈમ જમવામાં આટલો ખર્ચો થાય તો આવક વધારશું, આવકના સ્ત્રોત જોશું, ખર્ચો ઘટાડવાનો નહીં વિચારીએ. ક્લિયર? સો આ સેમ વસ્તુ અહીંયા અપ્લાય થાય છે. તો આ ટોપિકની અંદર શું કીધું છે કે ભાઈ as an entrepreneur what you need to do to increase the export. No doubt government providing lots of facilities for promotion of export. ગવર્મેન્ટ તો ખૂબ ફેસિલિટીઝ આપે છે. સેલ્સ ટેક્સમાં એક્ઝમ્પશન્સ આપે છે, કસ્ટમ્સ ડ્યુટીઝમાં એક્ઝમ્પશન આપે છે, તમને સામે રિડીમ કરી દે છે ડ્યુટીઝ, બરાબર છે, રો મટીરિયલનું અરેન્જમેન્ટ કરી દે છે, તમને સજેશન્સ આપે છે, એડવાઇસ આપે છે, તમને ત્યાંના ફોરેન એમ્બેસીના રિપ્રેઝેન્ટેટિવ આપે છે, who manage the foreign markets. ક્લિયર? ઘણું બધું લાઇસન્સિંગ પોલિસી પ્રોસિજર બધું ઇઝી કરી દીધું છે. આફ્ટર ધ 1991 જે પોલિસી આવી ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, એમાં ગવર્મેન્ટનો ફોકસ એ જ હતો એલપીજી લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન કરવા પાછળનો ગવર્મેન્ટનો પર્પઝ એ જ હતો ટુ ઇન્ક્રીઝ ધ ફોરેન એક્સચેન્જ, ટુ ઇન્ક્રીઝ ધ ઓવરસીઝ ટ્રેડ. અન્ય કન્ટ્રીની અંદર આપણે બને એટલું નિકાસ કરીએ, એક્સપોર્ટ કરીએ અને વી ઇન્ક્રીઝિસ કરન્સી, ફોરેન કરન્સી. ક્લિયર? સો આમાં એન્ટરપ્રિન્યોર, એઝ એન એન્ટરપ્રિન્યોર વોટ આર ધ થિંગ્સ યુ કેન પરફોર્મ, વોટ આર ધ થિંગ્સ યુ કેન અન્ડરટેક ટુ ઇન્ક્રીઝ ધ એક્સપોર્ટ ગ્રોથ. તો કે ભાઈ એક્સપોર્ટ ગ્રોથ વધારવો છે તો ફોર્મ એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ, ક્વોલિટી મેન્ટેન કરો, હાઈ ક્વોલિટી મેન્ટેન કરો, ટ્રાય ટુ ગેટ લોઅર પ્રોડક્શન કોસ્ટ, એટલે કે ટ્રાય ટુ મેન્ટેન ધ કોસ્ટ, બને એટલી પ્રોડક્શન કોસ્ટને લોઅર લઈ જાઓ. એમ્પ્લોય ધી અફિશિયન્ટ લેબર, એમ્પ્લોય ધી purchase and utilize the latest machineries, proper packaging, undertake the survey of the foreign market on a constant basis,
participate into the fairs and exhibitions which are conducting in the foreign market, so you are able to develop the networking. ક્લિયર? સો આ બધી વસ્તુઓ કરવી પડશે. સો તમે જે વસ્તુ વિચાર મારે એક્સપોર્ટ કરવું છે, તો પ્રોડક્ટ ડેવલપ કરવાથી લઈ અને સેલ્સ સુધી તમારે 100% હરેક મેટરને સ્કેન કરતી જવી પડશે અને એ મેટરને પાછળ વર્કઆઉટ કરવું પડશે. એવું નથી કે આપણે ભાઈ પ્રોડક્ટ આ બનાવી છે અને આ કન્ટ્રીમાં એક્સપોર્ટ કર્યું છે, વાત થઈ ગઈ પૂરી. ના, પ્રોડક્ટ કઈ બનાવી છે, યુ હેવ ટુ હેવ અ ઇનોવેટિવ પ્રોડક્ટ કે જેની તમે ડિમાન્ડ ઊભી કરી શકો, કે જેની ડિમાન્ડ માર્કેટ ફોરેન માર્કેટમાં નીકળી શકે. ક્લિયર? સો ડિમાન્ડ પ્રોડક્ટ કઈ બનાવી છે ત્યાર એ થોટથી લઈ અને ફાઇનલી સેલ્સ એક્ઝિક્યુટ થાય ત્યાં સુધી તમારે કોન્સ્ટન્ટલી હરેક પેરામીટર તપાસવા પડશે, એના ઉપર વર્કઆઉટ કરવું પડશે. ક્લિયર? સો એસ્ટાબ્લિશ ધ એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ. જો કોઈ બિઝનેસ પર્સન્સ છે, એન્ટરપ્રિન્યોર્સ છે, વોન્ટ્સ ટુ ડુ બિઝનેસ ઇન એક્સપોર્ટ ફીલ્ડ, એને એની પ્રોડક્ટ છે એને એક્સપોર્ટ કરવી છે, તો એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ બનાવો અને જે જગ્યાએ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ત્યાં એ યુનિટ સેટ કરો, જેથી તમને ટોટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ મળી શકશે. સપોઝ મને કોઈ કેમિકલ એક્સપોર્ટ કરવા છે, તો હું અંકલેશ્વર કે વાપી કે ત્યાં ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ નાખીશ. મારે પાઇપને એવું બધું સબમર્સિબલ પાઇપને એ બધા પાઇપ એક્સપોર્ટ કરવા છે, તો હું રાજકોટમાં યુનિટ સેટ કરીશ. ક્લિયર? જેથી કરીને તમને જે તે જગ્યાએ તમે તમારું એક્સપોર્ટ યુનિટ સેટ કરશો, તો સપોઝ મને શુગર એક્સપોર્ટ કરવી છે, તો હું મહારાષ્ટ્રમાં તમે પૂના સાઈડ જાઓ એટલે તમને કેટલી શુગર કંપનીઝ જોવા મળશે. તો ત્યાં મારે શુગર એક્સપોર્ટ કરવી તો હું ત્યાં જઈશ, કારણ કે ત્યાં મને શું મળશે? ફેવરેબલ એન્વાયરમેન્ટ, વેધર, ટ્રેન્ડ લેબર. કારણ કે લોકો શુગર કંપનીમાં જ કામ કરતા હશે એટલે ટેવાઈ ગયા હશે શુગર કંપનીમાં કામ કરીને. ત્યાં મને ઇઝીલી મશીન્સ, રો મટીરિયલ, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ, એ બધી જ વસ્તુઓ મને ત્યાં અનુકૂળતા આવશે, કારણ કે એનું હબ છે. ક્લિયર? દેન ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ. અહીંયા શું કહે છે કે ભાઈ ઇફ યુ આર એબલ ટુ ઇન્વેસ્ટ, તમે જો રિસ્ક લઈ શકતા હોય, તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોય, તો 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટમાં જાઓ. ગવર્મેન્ટ પ્રોવાઈડ લોટ્સ ઓફ સપોર્ટ એન્ડ લોટ્સ ઓફ બેનિફિટ ટુ ધ એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ. કેટલા બધા સ્પેશિયલ એક્ઝમ્પશન આપે છે. એને કોઈ સપોઝ 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ હોય, સપોઝ ટોયઝનું યુનિટ છે, એમાં હું જેટલા પણ ટોયઝ મેન્યુફેક્ચર કરું છું બધા હું 100% એક્સપોર્ટ કરું છું. ડોમેસ્ટિક માર્કેટમાં એક વસ્તુ સેલ કરતી નથી, ₹1. તો મને શું મળશે કે મારે કોઈ એના માટેનો ગુડ, સપોઝ મારે પ્લાસ્ટિક ગ્રાઉન્ડનટ્સ એ ચાઇનાથી હું મંગાવતી હોઈશ, તો એ ચાઇનાથી મંગાવવા માટે મારે ઇમ્પોર્ટ લાઇસન્સ લેવાની જરૂર નથી, કારણ કે મારું 100% એક્સપોર્ટ યુનિટ છે. કેશ હેલ્પ, મારે એ ટોયઝ બનાવવા મશીન્સ પરચેસ કરવા છે, પણ મારી પાસે પૈસા નથી. ગવર્મેન્ટ વિલ પ્રોવાઈડ ધ કેશ હેલ્પ. ક્લિયર? આ બધી જ વસ્તુઓ ફોરેન માર્કેટની અંદર મને માર્કેટ એસ્ટાબ્લિશ કરવામાં હેલ્પ કરાવશે, મને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, સેલ્સ ટેક્સ બધામાં ડિસ્કાઉન્ટ આપશે ગવર્મેન્ટ. ક્લિયર? પણ એક વસ્તુ છે કે જો મારે 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ એસ્ટાબ્લિશ કરવું છે, તો આઈ મસ્ટ હેવ ધ ઇનોવેટિવ પ્રોડક્ટ કે જેને હું ડોમેસ્ટિક માર્કેટમાં નથી મૂકતી અને સીધી ફોરેન માર્કેટમાં જ પ્રમોટ કરું છું. એન્ડ આઈ એમ ઇન્ક્રીઝિંગ ધ મોનોપોલી ઓફ ધ પ્રોડક્ટની મોનોપોલી ક્યારે વધશે? કે જ્યારે રેર હશે ત્યારે, ડિફરન્ટ હશે ત્યારે, ક્લિયર, યુનિક હશે ત્યારે. ક્લિયર? તમને ખબર હોય તો મણિયાર ખાખરા હવે અહીંયા તમને જોવા મળે છે, પણ વર્ષથી મણિયાર ખાખરાઓ તો ખાખરા બનાવે જ છે મણિયાર કંપનીઝ. પણ એનું કેવું હતું, મણિયાર ખાખરાનું 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ હતું. બધું જ એક્સપોર્ટ જ કરતા, લોકલ માર્કેટમાં એ સેલ જ ન કરતા. એનું 100% પ્રોડક્શન એ લોકો એક્સપોર્ટ કરતા હતા. ક્લિયર? દેન ધ પ્રોડક્શન ઓફ એક્સપોર્ટેબલ ગુડ્સ. એટલે કે એક્સપોર્ટેબલ ગુડ્સ માટે તમારે શું કરવું પડશે કે યુ રિક્વાયર ટુ અસર્ટેન ધ ડિમાન્ડ ઓફ ધ ફોરેન માર્કેટ. તમે જે પ્રોડક્શન કરો છો એ પ્રોડક્શન ફોરેનમાં સેલ નથી કરવાનું, પણ તમારે શું કરવાનું છે, યુ રિક્વાયર ટુ અસર્ટેન ધ નીડ ઓફ ફોરેન માર્કેટ, કે ફોરેન માર્કેટમાં શું જરૂર છે એ ડિમાન્ડ તમારે
જોવાની છે અને તમારે પછી એ વસ્તુ અહીંયા બનાવી અને ત્યાં એક્સપોર્ટ કરવાની છે. આપણે ઘણું બધું એક્સપોર્ટ કરીએ છીએ. આપણે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ, ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરીએ છીએ. આપણી કેરી ખૂબ એક્સપોર્ટ થાય છે તાલાલાથી. ક્લિયર? આપણે ઘણી બધી વાર કે આપણી અહીંયા ફોરેન જેટલી સરસ કેરી મળે એ અહીંયા ઉગે છે તો એટલી સારી નથી મળતી, પણ બધી કેરી એક્સપોર્ટ થઈ જાય છે સારી, હાઈ ક્વોલિટીની. ક્લિયર? એક્સપોર્ટેબલ ક્વોલિટી ઘણી બધી વાર તમે આ પ્રોડક્ટ્સમાં લખેલું જોયું હશે. ક્લિયર? જ્વેલરી આપણે એક્સપોર્ટ કરીએ છીએ, એટલી લેધર પ્રોડક્ટ એક્સપોર્ટ કરીએ છીએ, ક્લોથ્સ એક્સપોર્ટ કરીએ છીએ, હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ આપણે એક્સપોર્ટ કરીએ છીએ, ઘણું બધું આપણે એક્સપોર્ટ કરીએ છીએ. શું અહીંયા શું કહે છે કે એક્સપોર્ટેબલ પ્રોડક્શન્સ બનાવવું પડશે. જે ફોરેન માર્કેટમાં રિક્વાયર્ડ હશે એ પ્રોડક્શન્સ તમારે કરવું પડશે. ક્લિયર? આપણને ખબર છે કે આપણે જો સારા કેમેરા, સારા મોબાઈલ, સારા ટીવી બધું લેવું હશે તો આપણે જાપાનીઝ પ્રોડક્ટ્સ પરચેસ કરશું, જાપાનની બ્રાન્ડ બધી. ક્લિયર? સો ક્વોલિટી ઓફ એક્સપોર્ટિંગ ગુડ્સ. યુ રિક્વાયર ટુ કીપ અ કોન્સ્ટન્ટ વોચ ઓન ધ ક્વોલિટી ઓફ એક્સપોર્ટેબલ ગુડ્સ. કોઈ પણ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ચાલશે નહીં, કારણ કે તમે જ્યારે પણ કોઈ વસ્તુ એક્સપોર્ટ કરો છો ત્યારે ત્યાં ક્વોલિટી ઇન્સ્પેક્શન થશે, ક્વોલિટી ચેક થશે, પ્રી શિપમેન્ટ ઇન્સ્પેક્શન્સ થશે. તમારું પ્રી શિપમેન્ટ ઇન્સ્પેક્શન્સ એટલે કે તમે શિપમેન્ટમાં માલ પેક કરો એ પહેલાં આખો માલનો ક્વોલિટી ચેક થશે, એનું તમને ક્વોલિટી સર્ટિફિકેટ મળશે જે તમે ફોરેનના બાયરને મોકલશો કે આ ક્વોલિટી છે. એ ત્યાં ચેક કરાવશે અને એ જ ક્વોલિટી નીકળવી જોઈએ. ટૂંકમાં અહીંયાથી ત્યાં માલ જાય ત્યાં સુધી ક્વોલિટી મેન્ટેન રહેવી જોઈએ. ત્યાં હાઈ ક્વોલિટી ગુડ્સ તમારે સપ્લાય કરવો પડશે. સો કોન્સ્ટન્ટલી રિક્વાયર્ડ ટુ બી અલર્ટ ઓન ધ સેમ. સપોઝ સે ફોર એક્ઝામ્પલ હું એગ્રી પ્રોડક્ટ મોકલતી હોય, સપોઝ ઇફ આઈ એમ એક્સપોર્ટિંગ ધ વીટ, પંજાબથી હું વીટ એક્સપોર્ટ કરું છું તો વીટની ક્વોલિટીઝ ચેક થશે. પછી એમાં બધા પ્રિઝર્વેટિવ્સ મારે મીન્સ જે કોઈ કેમિકલ્સ લખાવાના હશે કે જીવાત કે ન પડે એ નખાવીશ. પછી એના માટે મને સર્ટિફિકેટ્સ લેવા પડશે કે મારી ક્વોલિટી છે એ ગ્રેડ 1 ક્વોલિટી વીટ ત્યાં હું એક્સપોર્ટ કરું છું, મને ક્વોલિટીના માર્કિંગ મળશે, ક્વોલિટી સર્ટિફિકેટ મળશે. દેટ આઈ હેવ ટુ સેન્ડ ટુ ધ બાયર. ક્લિયર? Then the low production cost. Required to constantly maintain the low production cost, because if you increase the cost of production, quality maintain કરવાની છે પણ પછી લો પ્રોડક્શન કોસ્ટમાં તમારે હાઈ ક્વોલિટી મેન્ટેન કરવી. કારણ કે ફોરેન માર્કેટ્સની અંદર હાઈ પ્રોડક્શન કોસ્ટ હશે તો હાઈ સેલ્સ કોસ્ટ હશે. હાઈ કોસ્ટ તમે ત્યાં સેલ કરશો કારણ કે ઓલરેડી લો પ્રોડક્શન કોસ્ટ એટલા માટે મેન્ટેન કરવી પડશે કારણ કે તમે જ્યારે ત્યાં સેલ કરો છો તમારે ઘણા બધા એક્સ્ટ્રા એક્સપેન્સીસ બેર કરવાના છે. ઇટ ઇઝ નોટ લાઇક દેટ કે પ્રોડક્શન કરી સીધું ડોમેસ્ટિક માર્કેટમાં મૂકી દીધું. ત્યાં શિપમેન્ટ કરવું પડશે, પેકેજિંગ સ્પેશિયલ કરીને મોકલવું પડશે. ક્લિયર? કે કસ્ટમ ડ્યુટી આ તે ક્લિયરન્સ આપવું પડશે, બધા કેટલા એના ત્યાં શિપમેન્ટ્સના એટલા ખર્ચા થશે, કન્ટેનર્સ તમારું ખાલી નહીં થાય ત્યાં સુધી એના બધા ભાડા ચડતા હશે. ક્લિયર? ઇન્સ્યોરન્સના કેટલા એક્સપેન્સીસ લાગે. તમે ત્યાં પ્રોડક્ટ મોકલો તો ત્યાં પ્રોડક્ટ પહોંચે ત્યાં સુધીમાં ઘણા એક્સપેન્સીસ લાગે. તો બધા એક્સપેન્સીસ તમારે બેર કરવાના. તેમાં કોસ્ટ ઓફ પ્રોડક્શન હાઈ હશે, ઉપર બધા એક્સપેન્સીસ લાગુ પડશે તો કોસ્ટ ક્યાં પહોંચશે? તેટલી હાઈ કોસ્ટ પ્રોડક્ટ કોણ ફોરેનમાં પરચેસ કરશે? સો યુ રિક્વાયર ટુ મેન્ટેન ધ લોઅર કોસ્ટ. કોન્સ્ટન્ટલી લો કોસ્ટ મેન્ટેન કરવાની છે કારણ કે યુ આર નોટ ધ ડિટર્મિનન્ટ ઓફ ધ પ્રાઇસીસ ઓફ ધ પ્રોડક્ટ. તમે અહીંયાથી માલ ત્યાં મોકલો છો તો તમે પ્રાઇસ નક્કી નથી કરતા. ફોરેન માર્કેટમાં જે પ્રિવેલિંગ પ્રાઇસ હશે એ જ પ્રાઇસમાં તમારે તમારી પ્રોડક્ટ કોસ્ટ સેટ કરીને મોકલવાની છે. સપોઝ ઇફ આઈ એમ સેન્ડિંગ અ મોપ, હું અહીંયાથી મોપ બનાવીને મોકલું છું કાં તો હેન્ડીક્રાફ્ટની કોઈ પ્રોડક્ટ બનાવીને મોકલું છું, ત્યાં સપોઝ એની $20 ભાવ ચાલતો હોય તો હું $20 રાખી શકીશ. એ $20 મારે મારી પ્રોડક્ટ કોસ્ટ સેટ કરવાની છે. હા, ભાવ ફોરેન માર્કેટે નક્કી કરેલો છે, એમાં મારે મારી પ્રોડક્શન કોસ્ટ સેટ કરવાની છે. તો પ્રોડક્શન કોસ્ટ મેન્ટેન કરવા માટે કયા કયા ફેક્ટર્સ કોન્સ્ટન્ટલી ધ્યાન રાખવા પડશે? સાઇઝ ઓફ ધ પ્લાન્ટ, ઇટ શુડ બી બિગ વન. મોટી સાઇઝનો પ્લાન્ટ હોવો જોઈએ જેથી માસ પ્રોડક્શન થશે. માસ પ્રોડક્શન થશે ઇટ વિલ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. ચાઇના ઇઝ પ્લેઇંગ ઓન ધ સ્ટ્રેટેજી ઓફ માસ પ્રોડક્શન. એટલે જ કહે છે ને ચાઇના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી આપણે વધારી દીધી. ડમ્પ કરવું એટલે નાખવું, વધારાની વસ્તુ નાખવી. ચાઇના વધારાનું માસ પ્રોડક્શન જ કરે છે એટલે શું કરે? વધારાની પ્રોડક્ટ્સ બધી ઠાલવે અહીંયા. એટલે જ ગવર્મેન્ટ એને ના તો ન પાડી શકે WTOની ટ્રીટી મુજબ કે ભાઈ તમે અહીંયા અમારે ત્યાં ચાઇનીઝ પ્રોડક્ટ વેચો નહીં ડાયરેક્ટલી. ક્લિયર? બધા કન્ટ્રીની
સહમતી ને ટ્રીટી હોય તો એ ના તો ન પાડી શકે, પણ ઇનડાયરેક્ટલી શું કર્યું, એન્ટી ડમ્પિંગ ડ્યુટી વધારે દીધી. એટલે ઓલરેડી ચાઇનીઝ પ્રોડક્ટ જે સસ્તા ભાવે મળતી હતી એને ડ્યુટી પે કરવી પડે, એટલે ભાવ વધી જાય. એટલે લોકો પછી ચાઇના પ્રોડક્ટથી ડાયવર્ટ થવા માંડે. ક્લિયર? સો સાઇઝ ઓફ ધ પ્લાન્ટ મસ્ટ બી બિગ. યુ રિક્વાયર ટુ હેવ અ લાર્જ ઓર્ગેનાઇઝેશન. બિગ સાઇઝ પ્લાન્ટ હોવો જરૂરી છે. ક્લિયર? જેથી તમારી એવરેજ કોસ્ટ ઘટી જશે, એટલે પર યુનિટ કોસ્ટ ઘટી જશે. પ્રપોર્શન ઓફ ધ પ્રોડક્શન્સ, જેમ મેં કીધું માસ પ્રોડક્શન હોવું જોઈએ. માસ પ્રોડક્શન કરશો એટલે પર યુનિટ કોસ્ટ તમારી ઘટી જશે, બિકોઝ યુ આર એબલ ટુ કવર ધ ફિક્સ્ડ કોસ્ટ એટ અ ટાઈમ. આ બધા જ કન્સેપ્ટ તમે ઇકોનોમિક્સમાં ભણી ગયા છો. પ્રાઇઝીસ ઓફ ધ ઇનપુટ. યસ, પ્રાઇઝીસ ઓફ ધ ઇનપુટ્સ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. સો અહીંયા તમારે શું કરવું પડશે કે ભાઈ પ્રાઇઝીસ ઓફ ધ ઇનપુટ ઉપર કોન્સ્ટન્ટલી વોચ રાખવી પડશે. રો મટીરિયલના પ્રાઇઝીસ છે, લેબરના વેજીસ છે, બરાબર છે, પાવર એનર્જી એટલે કે આપણે લાઇટના બિલના યુનિટ્સમાં ભાવ વધારો થશે. તો આ બધી વસ્તુઓ વેજ રેટ વધશે, રો મટીરિયલના ભાવ વધશે. આ બધી વસ્તુઓ પ્રોડક્શન કોસ્ટ ઉપર અફેક્ટ કરશે. ક્લિયર? તો એને તમારે કોન્સ્ટન્ટ કંટ્રોલ કરવાના છે. ઇનપુટ પ્રાઇઝીસ ઉપર કોન્સ્ટન્ટ મોનિટરિંગ કરી અને કંટ્રોલ કરવાના છે. ટેકનોલોજી, યુ રિક્વાયર ટુ યુઝ ધ લેટેસ્ટ ટેકનોલોજી. હાઈટેક મશીન યુઝ કરવાના છે, જેથી તમારું વેસ્ટેજ ઓછું થશે ને પ્રોડક્શન કોસ્ટ ઘટશે. ક્લિયર? દેન ધ સાઇઝ ઓફ ધ લોટ, દેટ મીન્સ પ્રોડક્શન્સ બિગર સાઇઝ લોટ હોવો જોઈએ. ઓર્ડર નાના નહીં, મોટા ઓર્ડર, મોટી પ્રોડક્શન્સ બેચ લેશો. ક્લિયર? જેથી પર યુનિટ કોસ્ટ ઘટશે. નો ડાઉટ તમે બેચ મોટી કરશો એટલે સ્ટોરેજ કોસ્ટ તમારી વધશે, સ્ટોરેજના ઇસ્યુઝ થશે, બધા રિસ્ક વધશે સામે, પણ તો જ કોસ્ટ પર યુનિટ તમારી ઘટશે. ક્લિયર? કન્ટિન્યુએશન ઇન ધ પ્રોડક્શનમાં ક્યાંય કોઈ પણ પ્રોબ્લેમમાં ઓબ્સ્ટ્રિકલ્સ, હિન્ડ્રન્સીસ, અવરોધ ન આવવો જોઈએ. કોન્સ્ટન્ટ પ્રોડક્શન ચાલુ રહેવું જોઈએ, તો જ તમે કોન્સ્ટન્ટ સપ્લાય ત્યાં મેન્ટેન કરી શકશો. અધરવાઇઝ શું થશે કે તમે ગુડ્સ મોકલો, પાછી ડિમાન્ડ છે તમે સેટિસ્ફાય નહીં કરી શકો, પીપલ જમ્પ ટુ ધ અનધર પ્રોડક્ટ. કોલગેટની ડિમાન્ડ હોય પણ કોલગેટ માર્કેટમાં ન મળતી હોય, પછી ધીમે ધીમે લોકો ક્લોઝઅપમાં જમ્પ થઈ જાય. ક્લિયર? અને પછી લોકો એ પ્રોડક્ટથી જ યુઝ ટુ થવા માંડે. ક્લિયર? કેપેબિલિટી ઓફ મેનેજમેન્ટ, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. મેનેજમેન્ટ મસ્ટ બી કેપેબલ. કોન્સ્ટન્ટલી દે આર એબલ ટુ મોનિટર ધ થિંગ્સ. ક્લિયર? શાર્પ મેનેજમેન્ટ હોવું જોઈએ, પ્રોફેશનલ મેનેજમેન્ટ હોવું જોઈએ, એફિશિયન્ટ મેનેજમેન્ટ હોવું જરૂરી છે. સો મેનેજમેન્ટમાં એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ આ બે વસ્તુ ખૂબ જ હોવી જરૂરી છે. કેપેબિલિટી ઓફ લેબર મસ્ટ બી એફિશિયન્ટ વન. કેપેબલ લેબર હોવા જોઈએ, સ્માર્ટ લેબર હોવા જોઈએ. ક્લિયર? સો દેટ ઇટ ઇન્ક્રીઝિસ ધ પ્રોડક્ટિવિટી જેટલી વધશે એટલું પ્રોડક્શન્સ વધશે. ક્લિયર? મોર એફિશિયન્ટ પ્રોડક્શન્સ ફંક્શન્સ. શું કહે છે? પ્રોડક્શન ફંક્શન્સ એટલે શું છે? રિલેશનશિપ બિટવીન ઇનપુટ અને આઉટપુટ. તમે જેટલું ઇનપુટ નાખો છો સામે તમને કેટલું આઉટપુટ મળે છે, થ્રુપુટ મળે છે. તો જે ક્યારે હોય? ઇનપુટ અને આઉટપુટ વચ્ચે શું થાય? પ્રોસેસ. ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ ઓર થ્રુપુટ. તો એ જે પ્રોસેસિંગ છે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પણ એમાં વેસ્ટેજ ઓછું થવો જોઈએ, ટાઈમ ઓછો લાગવો જોઈએ. ક્લિયર? ડિફેક્ટિવ પીસીસ ઓછા બનવા જોઈએ. આ બધી વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે તમારે ઇનપુટ આઉટપુટનો રેશિયો કેવો રાખવો પડે? એકદમ ફેવરેબલ, મેક્ઝિમમ. ક્લિયર? જેટલું ઇનપુટ નાખો છો એનું મેક્ઝિમમ તમને આઉટપુટ મળવું જોઈએ. તો કહે છે ખૂબ મહેનત કરો છો પણ રિઝલ્ટ એવું જોઈએ એવું મળતું નથી. દેટ મીન્સ દેર ઇઝ અ લેકિંગ ઓફ ઇનપુટ આઉટપુટ રેશિયો. યુ રિક્વાયર ટુ વર્ક આઉટ ઓન ધ સેમ. પ્રોડક્શન બાય એફિશિયન્ટ લેબર. એઝ આઈ સેડ અર્લિયર, તમે જે લેબર હાયર કરો છો યુ હેવ ટુ બી અ વેરી કેરફુલ વાઇલ યુ રિક્રુટિંગ ધ એમ્પ્લોઈઝ. એક્સપિરિયન્સ્ડ હોવા જોઈએ, નોલેજેબલ હોવા જોઈએ, ટ્રેન્ડ હોવા જોઈએ. અગેન યુ રિક્વાયર ટુ ફોકસ ઓન ધ એજ ગ્રુપ, કારણ કે એજ સાથે એફિશિયન્સી અને પ્રોડક્ટિવિટી રિલેટેડ છે. ક્લિયર? એટલા માટે હાઈ ક્વોલિટી ઓફ રો મટીરિયલ રિક્વાયર ટુ મેન્ટેન ધ હાઈ ક્વોલિટી. તમારે જે કોઈ ગુડ્સ એક્સપોર્ટ કરવો છે તો એની હાઈ ક્વોલિટી ગુડ એક્સપોર્ટ કરવો. હવે હાઈ ક્વોલિટી ગુડ્સ પ્રોડ્યુસ કરવા માટે રો મટીરિયલ કેવું યુઝ કરવું પડશે? હાઈ ક્વોલિટી. તો જ ક્વોલિટી ગુડ્સની મેન્ટેન થશે ને. ક્લિયર? સો યુ રિક્વાયર ટુ કીપ અ ચેક ઓન ધ રો મટીરિયલ ધેટ યુ આર યુઝિંગ. ક્લિયર? દેન ધ ક્રેડિટ એટ અ લો ઇન્ટરેસ્ટ. ઘણા બધા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને ગવર્મેન્ટ બેન્ક્સ છે જે એક્સપોર્ટ કરવા માટે તમને લો રેટ ઓફ ઇન્ટરેસ્ટથી તમને લોન આપે છે. ક્લિયર?
પેકેજિંગ ઓફ ગુડ્સ, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન, કારણ કે તમે જ્યારે કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરો છો ત્યારે લોંગ ડિસ્ટન્સીસ કાંઈ તો એરવે ને કાં તો સી વેથી કરો, મેજોરિટી સી વેથી થશે. ક્લિયર? એટલા બધા હેવી કન્ટેનર્સ હશે કે દરિયાઈમાંથી મોટા મોટા શિપમેન્ટ્સ જતા હશે. ક્લિયર? હવે મોઇશ્ચરવાળું વેધર હશે, બરાબર છે, વેધર કેટલી જગ્યાએ ચેન્જ થતા જશે. સો એક્સટર્નલ ઇફેક્ટ જો ગુડ્સ ઉપર આવશે તો ઇટ વિલ સ્પોઇલ ધ ક્વોલિટી. ત્યાં પહોંચતા પહોંચતા મહિનો થશે તો ક્વોલિટી ખરાબ થઈ જશે. એટલે સો તમારે હાઈ પેકેજિંગ મટીરિયલ યુઝ કરવું પડશે અને બહુ કેરફુલી હાઈટેક પેકેજ કરવું પડશે, જેથી કરીને ગુડ્સ ત્યાં સુધી પહોંચે તો એ ક્વોલિટી ઇશ્યુઝ થાય નહીં. Then the information about the demand by foreigners. Clear? Constantly required to undertake the market survey, કે કઈ વસ્તુમાં ફોરેન માર્કેટ્સમાં કઈ વસ્તુની ડિમાન્ડ છે. સો એઝ પર ધ ડિમાન્ડ યુ રિક્વાયર ટુ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ એન્ડ રિક્વાયર ટુ સેલ ઇન ધ માર્કેટ. સો એ વન ટાઈમ સર્વે વુડ નોટ બી ઇનફ. એક ટાઈમ તમે સર્વે કરી લીધો એ કંઈ ઇનફ નથી. ક્લિયર? કોન્સ્ટન્ટ બેઝિસ ઉપર તમારે એ વસ્તુનો સર્વે કરતો રહેવો પડશે કે ફોરેનમાં શું ડિમાન્ડની અંદર ચેન્જીસ આવ્યા છે. ક્લિયર? લોકોના ટેસ્ટ, પ્રેફરન્સીસ, ઇન્કમ લેવલ એમાં શું ચેન્જીસ આવ્યા છે. નાઉ વોટ નેક્સ્ટ કસ્ટમર આર એક્સપેક્ટિંગ. ક્લિયર? એ વસ્તુ પ્રોડક્ટ કરવી પડશે, પ્રોડ્યુસ અને સેન્ડ કરવી પડશે. સો કોન્સ્ટન્ટલી એક જ પ્રોડક્ટ તમે એક્સપોર્ટ નહીં કરી શકો. એના ડિમાન્ડ મુજબ યુ રિક્વાયર ટુ મોડિફાય યોર પ્રોડક્ટ, ઇનોવેટ યોર પ્રોડક્ટ એન્ડ ધેન એક્સપોર્ટ યોર product. Socio-economic conditions of foreigners, that is the social conditions and the political and economic conditions that you require to keep in the mind. Clear? Social factors means joint family છે, ત્યાં વધારે ન્યુક્લિયર ફેમિલીનો ટ્રેન્ડ ચાલે છે, લાઇફસ્ટાઇલ્સ કેવી છે, કલ્ચર કેવું પ્રિવેલિંગ કલ્ચર તમારે જોવું પડશે, ઇકોનોમિક કન્ડિશન્સમાં પર કેપિટલ ઇન્કમ જોવું પડશે, ઇકોનોમિક કન્ડિશન્સ ઓફ ધ નેશન્સ જોવી પડશે, પોલિટિકલ ઇન્ટરફિયરન્સ અને પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ જોવું પડશે. આ બધી જ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી પડશે. પાર્ટિસિપેટ ઇન ધ ફેર્સ એન્ડ ધ એક્ઝિબિશન ઓફ ધ ફોરેન કન્ટ્રી. ફોરેન કન્ટ્રીની અંદર જ્યારે એક્ઝિબિશન્સ ને બધું થાય એમાં તમારે અટેન્ડ કરવાના છે, એમાં તમારે પાર્ટિસિપેટ કરવાનો છે, જેથી બને એટલું ફોરેન કન્ટ્રીઝની અંદર તમારી પ્રોડક્ટ લોકો જાણે. ઇફ ધ અનટિલ એન્ડ અનલેસ ધ પીપલ આર નોટ અવેર અબાઉટ યોર પ્રોડક્ટ, દે વિલ નોટ ડિમાન્ડ યોર પ્રોડક્ટ. મને ખબર જ નથી કે આ વસ્તુ માર્કેટમાં એક્ઝિસ્ટ કરે તો હું પરચેસ કરીશ, ડિમાન્ડ કરીશ ના. સો યુ રિક્વાયર ટુ મેક ધ અવેર અબાઉટ ધ પ્રોડક્ટ એન્ડ અવેર અબાઉટ ધ કંપની. તમારે તમારું ત્યાં એક નેટવર્કિંગ ડેવલપ કરવાનું છે, પ્રોડક્ટ ડિમાન્ડ ક્રિએટ કરવાની છે. સો એના માટે તમારે શું કરવું પડશે? વાળી ઘડીએ ફોરેન એક્ઝિબિશન્સ થતા હોય, ફેર થતા હોય, એમાં પાર્ટિસિપેટ કરવું પડશે. કન્ટ્રીબ્યુશન ઓફ ધ એસએસઆઈ ઇન ધ ટોટલ એક્સપોર્ટ. ટોટલ એક્સપોર્ટમાં 60% એસએસઆઈ યુનિટ કન્ટ્રીબ્યુટ કરે છે. ક્લિયર? 60% એનું પાર્ટિસિપેશન્સ વધી ગયું છે. ઘણી બધી એસએસઆઈ યુનિટ્સ છે એ ગવર્મેન્ટ્સના બેનિફિટ લે છે અને આ બેનિફિટથી અને જે ગવર્મેન્ટ બેનિફિટ્સ આપે છે એમાં ઘણી રિલીફ મળે છે અને એક્સપોર્ટ પ્રમોટ કરવા માટે લોકો મોટિવેટ થાય છે. ક્લિયર? લાસ્ટ ટોપિક છે આપણો ફોરેક્સ. આમાં મેજોરિટી ફેક્ટ્સ એન્ડ ફિગર્સ છે જે તમારે રીડ કરવાના રહેશે ફોરેક્સની અંદર. હવે ફોરેક્સ શું છે? ફોરેન એક્સચેન્જ. બીજા કન્ટ્રી જે કોઈ છે એની જે કરન્સી છે એને આપણે ફોરેક્સ કહીએ છીએ. એની કન્ટ્રી કેન અર્ન ધ ફોરેન એક્સચેન્જ બાય એક્સપોર્ટિંગ ધ થિંગ્સ. તમે કોઈ વસ્તુ એક્સપોર્ટ કરો છો, બીજા દેશમાં વેચો છો અને ત્યાંના પૈસા તમારા દેશમાં લઈ આવો છો, ઇટ ઇઝ નોન એઝ ફોરેક્સ. ક્લિયર? સપોઝ હું આફ્રિકામાં વેચું છું અને ત્યાંથી ડોલરમાં પૈસા કમાઉં છું અને હું અહીંયા ઇન્ડિયામાં લઈ આવું છું, તો મારા માટે ફોરેન કરન્સી થઈ. કરન્સીઝ ઓફ મેની અંડર ડેવલપ્ડ અને ડેવલપિંગ કન્ટ્રીઝ આર નોટ અપ્રુવડ. એટલે જ કહે છે ને કે સૌથી હાઈએસ્ટ સ્ટેબલ કરન્સી હોય તો ડોલર, એટલે યુનિવર્સલી એક્સેપ્ટેડ છે. બધા ટ્રાન્ઝેક્શન્સ ડોલરમાં થશે કોઈ પણ જગ્યાએ. ક્લિયર? યુનિવર્સલી એક્સેપ્ટેડ, કારણ કે ડેવલપ્ડ યુએસની જે ઇકોનોમી છે ડેવલપ્ડ ઇકોનોમી છે. અંડર ડેવલપિંગ એ નથી, ડેવલપિંગ એ નથી. ઇન્ડિયનની છે આપણે ડેવલપિંગ છે. ક્લિયર? એ ડેવલપ્ડ ઇકોનોમી છે એની ગણાય છે યુએસની. એટલે બધા જ ફોરેન ટ્રાન્ઝેક્શન્સ ડોલરમાં થશે. ક્લિયર? એટલે અહીંયા શું થશે? હું કોઈ પણ વસ્તુ આઉટ ઓફ કન્ટ્રી સેલ કરીશ એટલે મને ઇન્કમ થશે, શેમાં થશે? ડોલરમાં. એ ડોલર જે હું અહીંયા ઇન્ડિયામાં લઈ આવું છું એને હું શું કહે? ફોરેન એક્સચેન્જ કહીશ. હવે ફોરેન એક્સચેન્જ મને ક્યાં કામ આવશે? હું કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરીશ ત્યારે પાછું મારે શેમાં ચૂકવવું પડશે? ડોલરમાં. ક્લિયર? સપોઝ હું યુએઈથી
ક્રૂડ ઓઇલ મગાવું તો મારે દિરામમાં પેમેન્ટ નથી કરવાનું, મારે ડોલરમાં જ પેમેન્ટ કરવાનું છે. યુનિવર્સલી ટ્રેડ માટે એક્સેપ્ટેબલ કરન્સીસ છે. ક્લિયર? એટલા માટે. હવે એન્ટરપ્રિન્યોર રોલ રિગાર્ડિંગ ધ ફોરેન એક્સચેન્જ. તે કહે કે ભાઈ એન્ટરપ્રિન્યોર્સનો શું રોલ છે ફોરેન એક્સચેન્જમાં? તો કે સેટિસ્ફાઈ ધ લોકલ ડિમાન્ડ ઓફ ફોરેન એક્સચેન્જ. લોકલ ડિમાન્ડ ઓફ ફોરેન એક્સચેન્જનો મતલબ શું છે કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ આપણે બધી વસ્તુ એક્સપોર્ટ કરીએ છીએ, પણ ઇમ્પોર્ટ કરીએ છીએ, આપણે મશીનરી ઇમ્પોર્ટ કરીએ છીએ, કેપિટલ ગુડ્સ ઇમ્પોર્ટ કરીએ છીએ, ફર્ટિલાઇઝર અને કેમિકલ્સ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, પેટ્રોકેમિકલ્સ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, આ બધું ઇમ્પોર્ટ કરીએ છીએ. અને આના વગર ડોમેસ્ટિક, આના વગર કન્ટ્રી ચાલે જ નથી. લોકોનું સિટીઝન્સનું જીવન જ ચાલે નથી. પેટ્રોલ વગર ચાલશે આપણને? નહીં ચાલે. તો આ લોકલ ડિમાન્ડ છે, આને લોકલ ડિમાન્ડ કહેવામાં આવે છે. તો સેટિસ્ફાઈ ધ લોકલ ડિમાન્ડ ઓફ ફોરેક્સ. તો આ બધી વસ્તુઓ મગાવવા માટે ગવર્મેન્ટને શું જરૂર પડશે? ડોલરની. તો ડોલર કોણ લઈ આવે છે? એન્ટરપ્રિન્યોર્સ. કેવી રીતના? એક્સપોર્ટિંગ ધ ગુડ્સ. ક્લિયર? હવે સપોઝ મેં આજે શુગર કેન એક્સપોર્ટ કર્યું, 2.5 કરોડનું શુગર એક્સપોર્ટ કર્યું. હવે એ જે મને ડોલર આવ્યા, એ ડોલર હું ક્યાં આપીશ? હું ડોલર તો અહીંયા વાપરીશ નહીં. સપોઝ મને એ ડોલર મળ્યા, હવે મારે ઇન્ડિયાની અંદર કાંઈ ખરીદવું છે, ઘર ખરીદવું, તો હું ડોલરમાં ખરીદી શકીશ ના. એટલે હું એ ડોલર કોને આપીશ? બેંકને આપીશ. એટલે બેંક મને એની સામે કઈ કરન્સી આપશે? ઇન્ડિયન કરન્સી. એટલે બેંક પાસે ગયા, રિઝર્વ બેંક પાસે, એટલે ડોલર ભેગા થયા. ક્લિયર? હવે એ ડોલર છે એ ક્યાં પાછા યુઝ કરશે? ઇમ્પોર્ટ જ્યારે કરવું છે ત્યારે પેમેન્ટ શેમાં થશે? ડોલરમાં. ક્લિયર? સો એને કહેવામાં આવે છે સેટિસ્ફાઈ ઓફ ધ લોકલ ડિમાન્ડ ઓફ ધ ફોરેક્સ. હવે એના માટે શું કરવું પડશે? પ્રપોર્શન ઓફ ધ લોકલ ડિમાન્ડ ઓફ ફોરેક્સ. ગવર્મેન્ટ નીડ ટુ ડિટરમાઇન ધ લોકલ ડિમાન્ડ ઓફ ફોરેક્સ. એટલે આપણે કેટલી રકમની ઇમ્પોર્ટ કરીએ છીએ, કેટલી અમાઉન્ટનું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એ નક્કી કરવું પડશે. એટલે એની સામે ક્યાંક સમવેર ડાઉન ધ લાઇન એક્સપોર્ટને ન્યુટ્રલાઇઝડ કરવું પડશે. એટલું કે એનાથી થોડુંક ઓછું તો આપણે એક્સપોર્ટમાંથી રેવન્યુ જનરેટ કરવું પડશે. સપ્લાય ઓફ ધ ફોરેન એક્સચેન્જ. પહેલાં આપણે કેટલી ડિમાન્ડ છે, આપણે કેટલું ફોરેન એક્સચેન્જ દર વર્ષે પે કરવું પડે છે. પછી સપ્લાય, આપણી સામે કેટલું સપ્લાય આવે છે ફોરેન એક્સચેન્જનું, એ નક્કી કરવું પડશે. અને જો સપ્લાય ઓછી છે તો એને વધારવું કેવી રીતના? ઇન્ક્રીઝ ધ અર્નિંગ ઓફ ફોરેન એક્સચેન્જ. તો એને વધારવું કેવી રીતના? એના પ્રયત્નો કરવા પડશે. નેક્સ્ટ છે ફોર્મ ઓફ એક્સપોર્ટેબલ થિંગ્સ. એટલે કે એન્ટરપ્રિન્યોર રિક્વાયર ટુ ડિસાઇડ ધ ફોર્મ ઓફ ધ એક્સપોર્ટેબલ થિંગ્સ. ક્વોલિટી કઈ આપવી છે, મોડલ્સ કયું આપવું છે, કઈ પ્રોડક્ટમાં કેટલું ઇનોવેશન્સ આપવું છે, કઈ કોમ્પિટિશન્સ છે એ એને ડિટરમાઇન કરવાની છે, કેવું પેકેજિંગ આપવું છે, એ બધું વસ્તુ કરવાની છે જેથી કરીને પ્રોડક્ટ સ્પોઇલ ન થાય. ક્લિયર? ડિમાન્ડ ગ્રોથ ઓફ એક્સપોર્ટેબલ થિંગ્સ. દેટ મીન્સ કોન્સ્ટન્ટલી રિક્વાયર ટુ સ્કેન ધ ફોરેન માર્કેટ્સ. ફોરેન એક્ઝિબિશન્સમાં જવું પડશે, ફોરેન માર્કેટના સર્વે કરવા પડશે, ફેર્સમાં પાર્ટિસિપેટ કરવું પડશે. બધી વસ્તુઓ કરી અને એને ફોરેનર્સની ડિમાન્ડ ડિટરમાઇન કરવી પડશે. અને એ ડિમાન્ડ છે એને સેટિસ્ફાઈ કરવા માટે અહીંયા ઇન્ડિયાની અંદર એ રિસોર્સિસ ઊભા કરવા પડશે, એ પ્રોડક્ટ બનાવવી પડશે અને એ પ્રોડક્ટ એને ફોરેન માર્કેટમાં સર્વ કરવી પડશે. ક્લિયર? પ્રોડક્શન એક્સપોર્ટ ઓફ એક્સપોર્ટેબલ ગુડ્સ. એટલે કે અહીંયા એને શું કરવું પડશે કે રિક્વાયર ટુ ડેવલપ ધ ટેકનોલોજી, એવા લેબર ટ્રેન કરવા પડશે, રો મટીરિયલના રિસોર્સિસ ફાઇન્ડ આઉટ કરવું પડશે, બેંક પાસેથી બોરોઈંગ્સ લેવા પડશે અને ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ કરવું પડશે. બધા ઇનપુટ એને કલેક્ટ કરી, અક્વાયર કરી અને પ્રોડક્શન્સ કરી અને પ્રોડક્શન કોસ્ટ ક્યાં કંટ્રોલ કરી અને એને જે ફોરેન માર્કેટની અંદર પ્રાઇઝીસ છે એ જ પ્રાઇઝીસની અંદર એને પ્રોડક્શન કોસ્ટ બેસાડી અને એક્સપોર્ટ કરવું પડશે. હવે ન્યૂ પ્રોડક્શન ફિલ્ડ લાસ્ટ. તો અહીંયા શું કહે છે કે રિક્વાયર ટુ ફાઇન્ડ આઉટ ધ ન્યૂ પ્રોડક્શન ફિલ્ડ. કારણ કે હવે આપણે સપોઝ ખબર હોય તો સે ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન કોસ્ટ ઓછી લઈ આવવા મશીન્સમાં ફ્યુલની જગ્યાએ બાયોગેસ યુઝ કરે છે ઘણી બધી મશીનરી, ઘણી બધી કંપનીઓ. પોતે જે કોઈ વેસ્ટેજીસ નીકળ્યું હોય ને એનો જ રિસાયકલ્ડ પ્લાન્ટ હોય ત્યાં એ લોકો એનર્જી જનરેટ કરે અને એ જ પાવર એનર્જી, સોલાર એનર્જી બધું યુઝ કરે મશીન્સ ચલાવવા માટે, સો દેટ દે આર એબલ ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન્સ. ન્યૂ પ્રોડક્શન ફિલ્ડ એક્સપ્લોર કરવા પડશે, રિસર્ચ કરીને ફાઇન્ડ આઉટ કરવા પડશે જ્યાંથી પ્રોડક્શન કોસ્ટ ઘટાડી શકાય. ક્લિયર? સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ યુનિટ 3 ચેપ્ટર નંબર 4. યુનિટ 3માં મેં કીધું હતું એવી રીતના 2 ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5. એમાં આજે આપણે ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ કર્યો છે, ચેપ્ટર 5 હજી બાકી છે.
એ કમ્પ્લીટ કરી લેશું. નેક્સ્ટ સેશનમાં ચેપ્ટર નંબર 5 આપણે સ્ટાર્ટ કરશું. એ કમ્પ્લીટ કરી લેશું પછી આપણે આગળ પ્રોસીડ કરશું યુનિટ નંબર 4માં. અત્યારે આપણું યુનિટ 3 ચાલુ કર્યું હતું. યુનિટ 3ની અંદર આપણે લોકોને એક ચેપ્ટર પતી ગયું છે, ચેપ્ટર નંબર 4. ક્લિયર? થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.